નમસ્કાર. સરકારશ્રીએ મુસાફરી ભથ્થાઓ 7મા પગાર પંચ મુજબ આપવા માટે તારીખ 8/11/2024ના રોજ ઠરાવ કરવામાં આવેલો છે. આ ભથ્થાઓમાં દૈનિક ભથ્થું, માઇલેજ ભથ્થું, વાહન ભથ્થું અને નિવૃત્ત થવાના અવસરે જે ભથ્થાઓ મળે છે એ સંદર્ભમાં આ ઠરાવ કરવામાં આવેલો છે. માઇલેજ ભથ્થું મુસાફરી પ્રાપ્તિમાં અધિકારીઓના કિસ્સામાં 12થી મેટ્રિક સ્તર લેવલથી ઉપર હોય તે લોકોને હવાઈ મુસાફરી કરવા માટે પરવાનગી આપવામાં આવે છે. 10થી 11 વચ્ચે હોય તેઓને 500 કિલોમીટર કરતાં વધુ હોય અને કોઈ સીધી ટ્રેન ઉપલબ્ધ ના હોય તો તેઓને પણ હવાઈ મુસાફરીની મંજૂરી આપવામાં આવે છે. પ્રવાસ અને બદલીની જગ્યાએ જતી વખતે રેલવે દ્વારા મુસાફરી માટે મળવાપાત્ર જુદી જુદી શ્રેણી મુજબ જુદો જુદો વર્ગ પ્રાપ્ત થાય છે. લેવલ 12થી ઉપર એસી ફર્સ્ટ ક્લાસ, 6થી 11 એસી સેકન્ડ ટાયર, 1થી 5 ફર્સ્ટ ક્લાસ એસી થર્ડ ટાયર સ્લીપર એસી ચેર કાર અને 1થી નીચે સેકન્ડ સ્લીપર મળવાપાત્ર થાય છે. તમામ સરકારી કર્મચારીઓ કે જેઓ પ્રથમ વર્ગ, સેકન્ડ, 3 ટાયર સ્લીપર એસી ચેર કાર પ્રવાસ ટ્રાન્સફર પર મુસાફરી કરવા માટે હકદાર છે તેઓની વિવેક બુદ્ધિથી સેકન્ડ એસી દ્વારા મુસાફરી કરી શકે છે. 2 ટાયર સ્લીપર જ્યાં ઉદ્ભવતી સીધા ટ્રેન ટૂંકા માર્ગથી તેનો ઉપયોગ કરી શકે છે. રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા કયા કયા શ્રેણીમાં મુસાફરી કરવી તે બતાવેલ છે. રસ્તા દ્વારા મુસાફરી માટે માઇલેજ ભથ્થું નાણાં વિભાગના ઠરાવ 22/3/22ની જોગવાઈઓ લાગુ પડશે. દૈનિક ભથ્થું આ 22/3/22ના ઠરાવ મુજબ કયા કયા શહેરમાં પ્રવાસ કરે છે તે પર નિર્ભર છે. સરકારી કર્મચારી જાહેર ક્ષેત્રમાં સરકારી ગેસ્ટ હાઉસમાં રહેતા હોય તો તેઓને પણ એ આ શ્રેણી મુજબ મળવાપાત્ર થાય છે. જ્યારે સરકારી કર્મચારી હોટલ કે અન્ય જગ્યાએ લોજિંગ બોર્ડિંગમાં નક્કી કરેલ દર મુજબ રોકાણ કરે છે ત્યારે નીચેની પગાર શ્રેણી મુજબ તેને શહેર મુજબ રકમ મળવાપાત્ર થાય છે. એક્સ ક્લાસ, વાય ક્લાસ અને ઝેડ ક્લાસ સિટી જે નક્કી કરેલી છે અગાઉના ઠરાવમાં તે સિટી મુજબ ભથ્થું મળવાપાત્ર છે. બદલી ટ્રાન્સફર થાય ત્યારે મુસાફરી ભથ્થું સરકારશ્રીના આ 22/3/22ના અને ગુજરાત સિવિલ સેવાઓ મુસાફરી ભથ્થું નિયમો 2002 મુજબની શરતો આમાં લાગુ પડવાની છે. જ્યારે બદલી થાય ત્યારે 20 કિલોમીટરથી વધુનું સ્થળ હોય તો છેલ્લા મહિનાના બેઝિકના 80%ના દરે ચૂકવવામાં આવશે. પેરા 3 મુજબ એનો અમલ થશે. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ નીચે મુજબ જુદા જુદી પે મેટ્રિક્સ લેવલ પર મળવાપાત્ર થાય છે. પે મેટ્રિક્સ લેવલ 12 અને તેનાથી ઉપરના વર્ગના અધિકારીઓ માટે એક્સ એન્ડ વાય ક્લાસ સિટીઝ અને ઝેડ ક્લાસ સિટીઝની દર્શાવેલી છે. 6થી 11 મુજબ, 1થી 5 અને 1થી નીચેના જે પે મેટ્રિક્સ લેવલ છે તે દર્શાવેલ છે. આમાં ઠરાવ મુજબ હવે 7મા પગાર પંચ મુજબ સરકારના દરેક કર્મચારી અધિકારીશ્રીઓને આનો લાભ તારીખ 8/11/2024થી મળવાનો શરૂ થશે. ઠરાવ આ સાથે જોડેલો છે એ ઠરાવ પણ તમે જોઈ લેજો. જે પણ કોઈને ડાઉટ હોય તો સરકારશ્રીના નાણાં વિભાગના તારીખ 22/3/22ના ઠરાવમાં વિગતવાર આપેલ સૂચનાઓ આપેલ છે. તેનો અમલ કરવાનો છે. કઈ કઈ સિટી કયા શહેરમાં છે તે પણ દર્શાવેલ છે. તો તે મુજબ કચેરીઓમાં આનો અમલ કરવાનો રહેશે. આપને આ વિડીયો
ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. સૌ કર્મચારી ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર.